ચા સાથે ખાવા માટેનો એકદમ પરફેક્ટ નાસ્તો એટલે કે જીરાપુરી, જેને આપણે ઘઉંના લોટમાંથી બનાવીને તૈયાર કરીશું. તો એના માટે આપણે અહીંયા ઘઉંનો લોટ, મેંદો, રવો અને ચોખાનો લોટ લઈ લઈશું. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું, 2 ચમચી મરી પાવડર એડ કરીશું. ત્યારબાદ તેમાં 2 ચમચી જીરું એડ કરીશું, ચપટી હિંગ એડ કરીશું, 1 પાવડું તેલ એડ કરીશું અને અડધી વાટકી દેશી ઘી એડ કરી દઈશું. હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં અજમાને આવી રીતે ચોળીને એડ કરી દેવાના છે. હવે આપણે તેને મિક્સ કરી અને આવી રીતનું મુઠ્ઠી વળે એટલું મોણ એડ થવું જોઈએ. હવે આપણે તેમાં ધીરે ધીરે પાણી એડ કરી અને તેનો લોટ બાંધી લઈશું. આવી રીતે લોટ બંધાઈ જાય ત્યારબાદ આપણે તેની ઉપર 1 ચમચી જેટલું તેલ એડ કરી લગાવી અને ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપી દઈશું, જેનાથી લોટ છે તેમાં કુણપ સારી એવી આવી જાય. તો અહીંયા આપણો લોટ છે તે સારો એવી તેમાં કુણપ આવી ગઈ છે, તેને આપણે આવી રીતે કૂણવી લેવાનો છે. હવે આપણે તેમાંથી જીરાપુરી તૈયાર કરી લઈશું. મોસ્ટલી જીરાપુરી છે તે મેંદામાંથી બનતી હોય છે, પણ આપણે આ ઘઉંના લોટમાંથી બનાવી છે અને મેંદાનો ઉપયોગ આપણે થોડોક જ કર્યો છે, જેનાથી પૂરીમાં બાઇન્ડિંગ સારી આવે. એટલે મેંદો આપણે બહુ ઉપયોગ નથી કર્યો, નાની વાટકી જ મેંદો એડ કર્યો છે. હવે આપણે અહીંયા તેલ પણ ગરમ થઈ ગયું છે, પૂરીને સારી રીતે તળી લઈશું. ધીરે ધીરે પૂરીનો કલર ચેન્જ થવા લાગશે અને આપણે જ્યારે પૂરી તળતા હોય ત્યારે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીશું. જ્યારે તેલ ગરમ થતું હોય ત્યારે હાઈ રાખવાની અને જ્યારે તળીએ ત્યારે મીડિયમ રાખવાની, જેનાથી પૂરી છે એ પરફેક્ટ રીતે તળાઈને તૈયાર થઈ જાય. અહીંયા આપણી પૂરી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે ડબ્બો ભરીને બનાવી શકો છો આ ઘઉંના લોટની એકદમ ક્રિસ્પી કરારી પૂરી.